નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં ફરી મોટું માવઠું પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં ક્યાં અને કેવું માવઠું પડશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું છે, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરી છે। ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનું છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે। 24થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે, જેની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે, જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। સામાન્ય રીતે 28 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થતી હોય છે। આ વખતે વર્ષ 2024માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઈ લે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે જે પ્રમાણે માર્ચ મહિનાથી તાપમાન ઊંચું જતું હોય છે, તેમ આ વખતે 15 ફેબ્રુઆરીથી ઊંચું જાય તેવું લાગી રહ્યું છે। ઉનાળાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમનદી ઉપર અસર થશે। હિમનદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતાઓ છે। ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ છે। 19 ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે। 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।